નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત કરીશું અને સૌથી પહેલા વાત કરીશું વરસાદની આગાહીને લઈને. દક્ષિણ ગુજરાતમાં જ્યાં આવનારા સમયમાં ભારે વરસાદની વકી છે અને આ તમામની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં હાલ તો અનેક સ્થળો પર ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા 8 કલાકમાં રાજ્યના 99 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. સૌથી વધુ તાપીના સોનગઢમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વઘઈમાં 7, વ્યારામાં 6.5 ઇંચ વરસાદ થયો છે. 7 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. 28 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં દમદાર મેઘરાજાની ધડબડાટી અને અત્યારે હાલમાં ક્યાં કેટલો વરસાદ થયો છે, નોંધપાત્ર વરસાદ જે છે તેના આંકડા પણ આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અનેક સ્થળે ધોધમાર વરસાદ છે. અમદાવાદમાં પણ સવારથી છૂટો છવાયો ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. 8 કલાકમાં રાજ્યના 99 તાલુકામાં મુશળધાર વરસાદ થયો છે. બે થી ત્રણ દિવસ